આપણે બધા રાજી કરવા બેઠા છે. જેને ભગવાનને રાજી કરવા હોય એને ભગવાનની આજ્ઞા લોપવી નહીં. બીજું કયું, આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એ વિના બીજે સુખ ઈચ્છવું નહીં. અને ત્રીજું કયું, ભગવાનના ખરેખર સાધુ હોય એનો સંગ રાખવો. ભગવાનને રાજી કરવા માટે 3 વસ્તુ બતાવી. સહેલો ઉપાય, ગોદ. ભગવાનના સંતની ગોદ હોય તો પેલી 2 વસ્તુ સાકાર થઈ જાય. આપણે રાજી કરવા છે, આપણું ધ્યેય છે. બસ તું રાજી થા. આપણું ધ્યેય છે અક્ષય યાત્રા કરવાનું. જગતની યાત્રા બહુ કરી, કોઈ ફાયદો થયો નથી. કે આપણે આ 3 વસ્તુ ધ્યાન રાખવું. મારે રાજી કરવા છે, ભગવાનની આજ્ઞા લોપવી. આપણે માટે આજ્ઞા એટલે શિક્ષાપત્રી. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જોઈએ. આજ્ઞા એટલે માથે પડીને જીવવું. આજ્ઞા એટલે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે દોસ્તી.